ખંભાળિયાની ઠક્કર હોસ્પિટલની બેદરકારીએ બેના જીવ છીનવ્યા છે. ડોક્ટરની બેદરકારીએ પ્રસૂતા અને બાળકનું મોત થયું હોવાનો પરિવારજનોનો આરોપ છે. મુખ્ય ડોક્ટરની જગ્યાએ અન્ય ડોક્ટરે સારવાર કરી હોવાનો પરિવારજનોનો આરોપ છે. દર્દીને એક્સપાયરી ડેટવાળા ઇન્જેક્શન આપ્યા હોવાનો પરિજનોનો આરોપ છે. ઓપરેશન થિયેટરમાં ઓક્સિજન પણ ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તાત્કાલિક ન્યાય અપાવવાની મૃતકના પરિવારજનોની માંગ છે. ઓક્સિજનનો બાટલો ઓક્સિજનનો બાટલો હાલતો નથી. મીટરમાં આ મીટર 0 મીટર ઓક્સિજનનો બાટલો ઓક્સિજન છે ની અંદર. હા, પોતે પ્લેનમાં વયા ગયા. દિલ્હી જવું છે, મુંબઈ જવું છે, એ છતાંય અહીંયા પેશન્ટ બીજા જોઈએ, પૈસા કરવા છે. અને આ બે લોકોને આજે મારા દીકરા બે ને જીવ વયો કે આના કારણે ટોટલ દવા એક્સપાયરી વાળી છે આ લોકો પાસે. 3 દીકરી માનો જીવ લીધો, આજે એક દીકરાનો જીવ લીધો. એક પણ જાતનું આની પાસે ઓપરેશન થિયેટરમાં કોઈ વસ્તુ છે નહીં. ડિલિવરી થાય નોર્મલ રીતે કરીએ કે એવી એક પણ વસ્તુ આની પાસે છે નહીં. સાહેબ, તમને વિનંતી કરું, આ બધું તમે એને સરખું લખાવજો. એક્સપાયરી ડેટ વાળું જે વયું ગયું છે મેડમ, આ ખાસ એક્સપાયરી ડેટ લખાવી તમે જોજો. અને આનો પૂરેપૂરો હે ને આ ન્યાય મળવો જોઈએ આને. એક્સપાયરી છે જો જે ઇન્જેક્શન દીધેલ છે ને, ડિલિવરી ટાઈપ ઇન્જેક્શન દીધેલ છે, આ જો તમે જોઈ શકો છો. આ તોડલ છે, ઇન્જેક્શન દીધા છે, એ પણ એક્સપાયરી ડેટના છે. આ બેન જે વયા ગયા આના કારણે જ વયા ગયા છે, નકર આને કઈ થાય જ નથી. એ મારા ગામના વિજુબેન પ્રદીપભાઈ ભાટુ, તેઓને અહીંયા પ્રસૂતિ પીડા માટે ડિલિવરી માટે ઠક્કર હોસ્પિટલ જામખંભાળિયામાં ખસેડવામાં આવેલ છે. ત્યારબાદ મુખ્ય ડોક્ટર દ્વારા તેની સારવાર કરેલી છે. ત્યારબાદ પ્રસૂતિ પીડા ચાલુ થતા મુખ્ય ડોક્ટરો જતા રહ્યા છે અને અન્ય ડોક્ટર દ્વારા પ્રસૂતિ કરાવવામાં આવેલ છે. અને ત્યારબાદ ડોક્ટર જતા રહ્યા. ત્યારબાદ બેને બહુને પીડા થતી તેના પ્રતિશયને કીધેલું અને ત્યારે પ્રતિશય એમ કીધેલું કે ભાઈ મારા વાઈફને બહુ અતિશય પીડા થઈ રહી છે, તો તમે સિઝેરિયન કરી નાખો. ડોક્ટરને એવું કેવું જાણ કરવામાં આવેલું છે કે ભાઈ પ્રસૂતિ પીડા છે એટલે થોડીક દુખાવા થશે, તો સિઝેરિયન કરવાની કઈ જરૂરિયાત નથી અને તમારા બાળક અને બેન બંને પણ તંદુરસ્ત રહેશે, એ અમે ખાતરી આપી છે. ત્યારબાદ ડોક્ટર મુખ્ય ડોક્ટર તો ઠક્કર હોસ્પિટલના સાહેબ જતા રહ્યા હતા અને વિજુબેનનું મૃત્યુ પામેલ છે અને બાળકનું પણ મૃત્યુ પામેલ છે.